ટેક્સટાઇલ સેક્ટર છે એ ગુજરાતની અનોખી ઓળખ છે। આજે દસકાઓથી આ ક્ષેત્રમાં ગુજરાતે હરણફાળ ભળીને ન માત્ર આખા ભારતમાં પરંતુ દેશ વિદેશમાં પોતાની છાપ છોડી છે। હવે જ્યારે કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે ત્યારે આ સેક્ટરની માંગણી હોય એ સ્વાભાવિક છે। આપણી સાથે આ સેક્ટર સાથે જોડાયેલા કેટલાક દિગ્ગજો છે, આવો તેમની શું માંગણી નાણાં મંત્રાલય સમક્ષ છે તેઓ જાણીએ। ભરતભાઈ, નાણામંત્રીને આપ અમારા દ્વારા કઈ જે તમારી વિશ છે બજેટની એ કહેવા માંગશો? ટેક્સટાઇલ સેક્ટર જે ખૂબ મોટું સેક્ટર છે ઇન્ડિયનની ઇકોનોમીની અંદર, એના માટે અમારી ઘણા સમયથી માંગણી એવી હતી કે બાંગ્લાદેશ અને ચાઇનાથી જે ગાર્મેન્ટ ઇમ્પોર્ટ ઇન્ડિયામાં થાય છે, આજે એકલા ઇમ્પોર્ટ જે ગાર્મેન્ટ છે એમાં સિર્ફ ને સિર્ફ બાંગ્લાદેશનો ફાળો 43% છે। હવે આ આખા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને આખું બહુ જોખમમાં મૂકી દે છે। તો હવે નવા સંજોગોની અંદર બાંગ્લાદેશના જે માલ ઇમ્પોર્ટ ઓછા વેલ્યુની અંદર થાય એની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી જ જોઈએ, એ અમારી ખૂબ મોટી માંગણી છે। અને સાથે સાથે બીજી જે ફેબ્રિક ઇમ્પોર્ટ જે થાય છે ચાઇનાથી, જે સસ્તા ભાવે જે અહીંની ઇન્ડસ્ટ્રીને મારી રહી છે, એ ફેબ્રિક ઇમ્પોર્ટને પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટીની અંદર લાવવો જોઈએ। આપ શું કહેશો? અમે રજૂઆત કરીએ છીએ કે અમને ટેક્સટાઇલ પ્રોસેસિંગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટની વધારે જરૂર છે, જેમાં આપણે પ્રોસેસિંગ સેક્ટર છે એમાં ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક આપણે નવા ઊભા કરવા જોઈએ, જેથી કરીને નાની જે ફેક્ટરીઓ છે એ મુક્ત રીતે પોલ્યુશન અને પાવરની ચિંતા કર્યા વિના આપણો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે। અને અત્યારે જે મેઇન પ્રોબ્લેમ છે, અત્યારે અમદાવાદમાં 100 ફેક્ટરીથી વધારે બંધ છે। આ જ કારણ છે પોલ્યુશન અને પાવરનો શોર્ટેજ અને ઇન ડેવલપમેન્ટ। તો અમે ગવર્મેન્ટથી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને આમાં સહકાર આપે। અને બીજો જે PLI સ્કીમ છે એ અત્યાર સુધી ખાલી મોટી યુનિટો માટે છે। અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને જે નાના અને MSME યુનિટ છે એની માટે પણ નવી PLI સ્કીમ લાગુ કરે। બિલકુલ, ઘણા સારા અહીંયાથી વિશ આવ્યા છે। તમે શું કહેશો ઉમેશભાઈ? હાલમાં જે કાપડ ઉદ્યોગની અંદર સ્કિલ લેબરની ખૂબ જ અછત વર્તાઈ રહી છે। તો મારું માનવું એમ છે કે જે રૂરલ એરિયાઝની અંદર જે મનરેગા સ્કીમ ચાલી રહી છે, એ જ સ્કીમ મનરેગા ટાઈપની સ્કીમ એક શહેરોની અંદર એક સ્કિલ લેબર માટે લાવે, એના કારણે ઉદ્યોગ જગતને એક રાહત મળશે। આપ શું કહેશો નાણાં મંત્રાલય અમારા થ્રુ? આજે અત્યારે જે મલ્ટીનેશનલ કંપનીઓ આવી ગઈ છે અને ઓનલાઈન બિઝનેસ વધી ગયા છે, આમાં જે છે નાના વેપારીઓ છે એમને બહુ મુશ્કેલો પડી છે। તો સરકાર એમને માટે કંઈ ને કંઈ સરલીકરણ કરવો જોઈએ, તો આ લોકો આપણો વેપાર કરી શકે। બિલકુલ ભરતભાઈ, હજુ કોઈ પોઈન્ટ રહી જતા હોય તો? આમાં જે હમણાં જે મિત્રોએ વાત કરી એની અંદર જે સ્કિલ લેબર શોર્ટેજની જે વાત છે એ ખૂબ મોટો પ્રોબ્લેમ છે। એની અંદર જે મનરેગામાં લોકો જતા હોય છે અને એ લોકોના હિસાબે અહીંયા આપણે શહેરોની અંદર લેબરની શોર્ટેજ થઈ જાય છે। તો ઉદ્યોગનું એવું માનવું છે કે મનરેગામાંથી જેવી સ્કીમ અર્બન એરિયામાં તો લાવે જ, સાથે સાથે ઇન્ડસ્ટ્રી પીપલ આર રેડી ટુ ગીવ, જે ગવર્મેન્ટ અર્બનમાં એમને સહાય આપે, પ્લસ અમે લોકો જે વેતન આપવાના છીએ તો આપવાના જ છીએ। તો એનાથી ખૂબ મોટો સહાય થશે અને એનાથી આખું જે લેબર જ્યાં ગામડામાં જતું રહ્યું છે એ પાછું આપણી તરફ આવશે। બીજું, બજેટમાં જે ટેક્સટાઇલ સેક્ટરની જે ફાળવણી છે એ લગભગ 20 થી 25% વધારો કરે। 4400 કરોડમાંથી 5100 થી 5200 કરોડ અમે લોકો ફાળવી ઈચ્છીએ કે એના મુખ્ય કારણ છે કે જે ફોકસ એરિયાઝ છે, ટેકનિકલ ટેક્સટાઇલ પાર્ક, PLI સ્કીમ, નાના ઉદ્યોગો માટે સરળ ઇન્ટરેસ્ટમાં વ્યાજ આપવાનું, અને સાથે સાથે આખો રોજગાર પૂરો કરવા માટેના જે સ્કીમો લાવવાના છે। અને ટફ સ્કીમ, સૌથી મોટું જે ટફ સ્કીમ જે 500 વર્ષથી આવી નથી, એ ટફ સ્કીમને પાછી લાવી કે ઉદ્યોગોની અંદર નવીનીકરણ થયું નથી ઘણા વર્ષોથી, એના માટે આ બધી સ્કીમો માટે અમે રિક્વેસ્ટ કરીએ કે 20 થી 25%નું બજેટ એ લોકોએ વધારવું જોઈએ। બિલકુલ, તો અહીંયાથી જે સૂચનો આપવામાં આવ્યા છે એના ઉપર જો નાણાં મંત્રાલય અમલીકરણ કરશે તો ન માત્ર ગુજરાતને ફાયદો થશે પરંતુ સમગ્ર ભારતમાં જ્યાં ટેક્સટાઇલ યુનિટ છે ત્યાં રોજગારી પણ વધશે અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે કેન્દ્ર સરકારનો જે ટાર્ગેટ છે કે સૌથી વધારે રોજગાર અપાવવી એ પણ અહીંયા પૂરો થઈ શકે તેમ લાગે છે। કેતન જોશી, અમદાવાદ।